અમેરિકાની ધરતી પરથી ભારત આવવાની તૈયારી કરતા પ્રવાસીઓ અને ખાસ કરીને વતનની વાટ પકડી રહેલા આપણા ગુજરાતી પરિવારોના હોશ ઉડાવી દે તેવા સૌથી મોટા ચોંકાવનારા સરકારી કસ્ટમ્સ સમાચાર સામે આવ્યા છે। આ સમાચારના લીધે પ્રવાસી સમાજની અંદર ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે। ભારત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એરપોર્ટ પર થતી લાંબી તપાસને ટૂંકાવવા અને સુરક્ષા વધારવા માટે 4 અતિશય કડક કાનૂની નિયમો લાગુ કરી દીધા છે, જેમાં સૌથી પ્રથમ અને મોટો ઐતિહાસિક બદલાવ વિદેશી પાસપોર્ટ ધારકો અને ઓસીઆઈ કાર્ડ હોલ્ડરો માટે કરાયો છે। ગત એપ્રિલ 2026 થી શરૂ થયેલા આ નવા નિયમ મુજબ હવે ફ્લાઇટની અંદર એર હોસ્ટેસ દ્વારા અપાતા જૂના પેપર ડિમ્બાર્કેશન ફોર્મ બંધ કરી દેવામાં આવ્યા છે અને આખી સિસ્ટમને ડિજિટલ એટલે કે પેપરલેસ કરી દેવાય છે। હવે ભારત પહોંચવાના બરાબર 72 કલાક પહેલા ઓનલાઈન પોર્ટલ કે સરકારી મોબાઈલ એપ પર જઈને કાનૂની અરાઇવલ કાર્ડ ભરવું 100% કમ્પલસરી અનિવાર્ય એટલે કે ફરજિયાત છે, જેમાં મુસાફરે પોતાની પાસપોર્ટ વિગતો, ભારતનું સરનામું અને આવવાનો હેતુ રજીસ્ટર કરવાનો રહેશે। તેનો QR કોડ મોબાઈલમાં રાખવો પડશે। જો આ ફોર્મ નહીં હોય તો એરપોર્ટ પર એન્ટ્રી મળશે નહીં। બીજો સૌથી મોટો કાયદાકીય ફેરફાર સોનાના દાગીના એટલે કે ગોલ્ડ જ્વેલરી લાવવાના નિયમોમાં કરાયો છે। નવા બેગેજ રૂલ્સ 2026 હેઠળ સરકારે સોનાની કિંમત કે વેલ્યુ જોવાની શરત સાવ હટાવી દીધી છે અને તેને માત્ર વજન કે વેઇટ પર આધારિત કરી દીધી છે, જે મુજબ 1 વર્ષથી વધુ સમયથી વિદેશ રહેતી મહિલા મુસાફર પોતાની સાથે કોઈ પણ ડ્યુટી આપ્યા વિના વધુમાં વધુ 40 ગ્રામ સોનાના ઘરેણાં લાવી શકે છે, જ્યારે પુરુષ મુસાફરો માટે આ કાનૂની છૂટછાટ માત્ર 20 ગ્રામ સુધીની જ રાખવામાં આવી છે। પરંતુ સૌથી મોટું સસ્પેન્સ એ છે કે આ નિયમ માત્ર બનેલી જ્વેલરી પર જ લાગુ પડશે। જો તમારી પાસે સોનાનો સિક્કો, બિસ્કિટ કે કાચું સોનું હશે તો પહેલા ગ્રામથી જ ભારે કસ્ટમ ડ્યુટી લાઈવ ચૂકવવી પડશે અને અતિથિ મોબાઈલ એપ પર પહેલાથી જ તેનું ડિક્લેરેશન કરવું પડશે। ત્રીજો મોટો કડક નિયમ આઈફોન, મેકબુક કે સ્માર્ટ વોચ જેવા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ માટે છે, જે મુજબ 18 વર્ષથી વધુ ઉંમરના મુસાફર પોતાની સાથે માત્ર એક જ નવો લેપટોપ ડ્યુટી ફ્રી લાવી શકે છે અને બાકીના સાધનો માટે 75,000 રૂપિયા સુધીની જ જનરલ ક્રેડિટ છૂટ મળે છે। તેનાથી વધુ કિંમતના સામાન પર કસ્ટમ ડ્યુટી અને જીએસટી ભરવો પડશે। જો કોઈ મુસાફર ડિસ્ક્લેમર કર્યા વિના એક સાથે 3 થી 4 આઈફોન લાવશે તો તેને સ્મગલિંગ ગણીને સામાન જપ્ત કરી પેનલ્ટી લગાવાશે। જો કે વપરાયેલા સાધનો પર કોઈ ટેક્સ નથી, પણ તેનું બિલ હોવું જરૂરી છે। ચોથો અગત્યનો નિયમ ફોરેન કરન્સી એટલે કે રોકડા ડોલર લાવવા અંગેનો છે। જો તમારી પાસે કેશ તરીકે 5,000 અમેરિકન ડોલર કે તેથી વધુ રકમ હોય અથવા કેશ અને ટ્રાવેલર્સ ચેક બંને મળીને કુલ 10,000 ડોલરથી વધુની રકમ હોય તો એરપોર્ટ પર રેડ ચેનલ પર જઈને કરન્સી ડિક્લેરેશન ફોર્મ સબમિટ કરવું કાનૂની રીતે ફરજિયાત છે। જો ગ્રીન ચેનલથી છુપાવીને નીકળતા પકડાશો તો ફોરેન એક્સચેન્જ એક્ટના ભંગ બદલ પૈસા જપ્ત થઈ શકે છે। આ સિવાય સરકારે દિલ્હી, મુંબઈ જેવા મોટા એરપોર્ટ્સ પર ટ્રાન્ઝિટ મુસાફરો માટે ઇમિગ્રેશન સરળ કરવા હબ એન્ડ સ્પોક મોડેલ શરૂ કર્યું છે, પરંતુ કનેક્ટિંગ ફ્લાઇટ માટે એક જ PNR હોવું જરૂરી છે, નહીંતર સામાન કલેક્ટ કરવા માટે ફરી કસ્ટમમાંથી પસાર થવું પડશે। તેથી વડીલોને મોકલતા પહેલા તેમના ડોક્ટરનું અસલી પ્રિસ્ક્રિપ્શન સાથે રાખવું અને વ્હીલચેર આસિસ્ટન્ટના ફાસ્ટ ટ્રેક કાઉન્ટરની સુવિધા એડ કરાવી લેવી હિતાવહ છે। જુલાઈ 2026 ના મોન્સૂન અને તહેવારોના વેકેશન ગાળામાં વિદેશથી ભારત આવતા તમામ પ્રવાસીઓ માટે બહુ મોટો કાનૂની પાઠ અને અવેરનેસનો કિસ્સો સાબિત થઈ શકે છે। માટે દોસ્તો, આ વિડિયો વધુમાં વધુ લોકોને શેર કરજો અને જે લોકો વિદેશથી ભારત આવે છે તેમને ખાસ કહેજો કે આ 4 મહત્વની બાબતો ધ્યાન રાખે, નહીંતર તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે। દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં।